ऑनलाइन प्राइमरी क्लास चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સંખ્યા પરિચય એકમનો બીજો ભાગ જોઈશું, જેમાં બીજો ટોપિક છે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો। ધારો કે તમારી પાસે 4 અંકો 7, 8, 3 અને 5 છે, તેમાંથી 4 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય તે જોઈએ। ધારો કે તમારી પાસે 4 અંકો છે 7, 8, 3 અને 5, એમાંથી આપણે કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકીશું એ વિશે જોઈએ। તો અહીંયા સૌપ્રથમ આપણે આ જે સંખ્યા લખેલી છે 7, 8, 3, 5 એ પ્રમાણે જ પહેલી સંખ્યા બનાવીશું। હવે 1000નો અંક 7 જ રાખીશું અને 100નો અંક પણ 8 જ રાખીશું। 3 અને 5 છે તો 5ને આગળ લાવીશું અને 3ને પાછળ, એટલે 53। તો આપણી આ બીજી સંખ્યા બનશે। હવે આપણે આ 3 અંકો 8, 5 અને 3માંથી 3ને આગળ લાવીશું અને 8ને પાછળ લઈ જઈશું। એ જ રીતે અહીંયા 8 અને 5ની અદલા બદલી કરીશું। હવે અહીંયા 8 અને 3 100ના અંકમાં આવી ગયા છે, અહીંયા હવે 5 મૂકીશું અને 3 અને 8, 7, 5, 8ને આગળ લાવીશું અને 3। તો અહીંયા તમે જોઈ શકો છો કે 1000ના અંકમાં 1000ના સ્થાનમાં 7 હોય તેવી આપણને અહીંયા કુલ 6 સંખ્યાઓ જોવા મળે છે। હવે 1000ના અંકમાં આપણે 8 હોય એવી બીજી 6 સંખ્યાઓ લખીશું। અહીંયા મેં એક સંખ્યા લખી છે પહેલાં 8, 3, 5 અને 7। અહીંયા 1000ના અંકમાં 8 રાખીશું, 3, 7ને આગળ લાવીશું અને અહીંયા 5। હવે 100નો અંકમાં 3 હતા, એમાંથી 2 સંખ્યા બની ગઈ છે, તો હવે આપણે 5ને આગળ લાવીશું। 8, 5, 7, 3, 3ને અને 7ને અદલ બદલ કરીશું। હવે 5 અને 3 પરથી 100ના અંકમાં આવી ગયા છે, તો હવે આપણે અહીંયા 7 મૂકીશું। 8, 7, 5 અને 3। તો અહીંયા 1000નો અંકમાં 8 હોય એ રીતની આપણે બીજી 6 સંખ્યાઓ જોઈ। હવે 1000ના અંકમાં 3 આવે એ મુજબની આપણે બીજી સંખ્યાઓ લઈએ। તો અહીંયા હું એક સંખ્યા લખી દઉં છું, 3, 8, 7, 5। હવે ફરીથી આપણે એ જ રીતે બનાવીશું, 7 અને 5, 7ને આગળ લાવીશું, 8 અને 5ને અદલ બદલ કરીશું। 7 અને 8 આવી ગયા છે, તો અહીંયા આપણે મૂકીશું 5। તો 1000ના અંકમાં 3 હોય એવી તમને અહીંયા બીજી 6 સંખ્યાઓ જોવા મળશે। હવે આપણો છેલ્લો અંક 1000ના અંકમાં જે બાકી છે 5 છે, તો 5 ઉપરથી આપણે બીજી એવી 6 સંખ્યાઓ બનાવીશું। 5, 3, 8, 7। 100ના સ્થાનમાં બદલીશું, 8ને આગળ લાવીશું, 3 અને 7 અદલ બદલ કરીશું। હવે 100ના સ્થાનની અંદર આપણે 7 મૂકીશું
તો અહીંયા તમે જોઈ શકો છો કે 7, 8, 3 અને 5 એના પરથી તમને કુલ અહીંયા 6 ના 4 એવા 6 ચોક 24 એટલે કે 24 સંખ્યાઓ જોવા મળશે। હવે આમાંથી તમારે પ્રશ્ન એવો પૂછાશે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા। તો સૌથી મોટી સંખ્યા માટે આપણે સૌથી મોટો અંક જે હોય એ પહેલાં મૂકીશું। સૌથી મોટો અંક 1000માં 8, પછી 100ના અંકની અંદર એનાથી નાનો અંક એટલે કે 7। તો એવી અહીંયા તમને 2 સંખ્યાઓ જોવા મળે છે। હવે 100ના અંક પછી દશકના અંકની અંદર સૌથી મોટી સંખ્યા તો અહીંયા 5 અને છેલ્લે 3। તો આ બધી જ સંખ્યાઓની અંદર આપણે સૌથી મોટી સંખ્યા એ 8, 7, 5, 3 એટલે કે 8753 થશે। એ જ રીતે આપણે નાની સંખ્યા શોધવી હોય તો સૌથી નાની સંખ્યા એ સૌથી આગળ આવશે। તો સૌથી નાની સંખ્યા 1000ના અંકની અંદર 3। તો આપણે અહીંયા જોઈશું 3 પછી એના કરતાં મોટી સંખ્યા હતી 5। તો અહીંયા 3, 5, 7, 8 અને 3, 5, 8, 7 બે સંખ્યાઓ દેખાય છે। અને એની અંદર તમે જોઈ શકો છો કે 5 કરતાં મોટી સંખ્યા 7 એટલે કે સૌથી નાની સંખ્યા 3578 થશે। તો 4 અંકમાંથી આપણે જોઈ શકીએ છીએ કે વધુમાં વધુ આપણે અહીંયા 24 સંખ્યાઓ બનાવી શકીએ છીએ। 6ની એવી 4 જોડ બનશે એટલે અહીંયા 24 સંખ્યાઓ ટોટલ થશે। હવે આપણે એક ઉદાહરણ જોઈશું। અહીં તમને ઉદાહરણમાં 4 સંખ્યાઓ દેખાય છે 4, 3, 1 અને 7। તો એમાંથી તમારે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શોધવાની છે। તો સૌથી મોટી સંખ્યા આપણે બનાવવા માટે આ જે 4 અંકો આપેલા છે એમાંથી સૌથી મોટો અંક છે એ સૌથી પહેલાં લખીશું એટલે કે 1000ના સ્થાનની અંદર। તો અહીંયા લખીશું 7। 7 પછી મોટી સંખ્યા હતી 4, એના પછી 3 અને એના પછી 1। તો આપણી સૌથી મોટી સંખ્યા બનશે 7431। હવે સૌથી નાની સંખ્યા આપણે જોઈએ તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે જે નાનો અંક છે એ સૌથી પહેલાં લખીશું। તો આ 4 અંકોમાં સૌથી નાનો અંક છે 1, 1થી મોટો 3, પછી 4 અને 7। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યા આપણે જે બનાવી હતી 7431 એને ઉલટાવી દઈએ એટલે કે પાછળના અંકથી આગળ લખીએ તો અહીંયા નાની સંખ્યા બની જાય છે 1347। આપણે બીજું ઉદાહરણ જોઈશું। બે 0, 9 અને 3। તો હવે આમાં આપણે સૌથી મોટી સંખ્યા બનાવીશું। તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે પહેલાં સૌથી મોટો અંક લખીશું। તો આની અંદર સૌથી મોટો અંક છે 9, 9 પછી મોટો અંક છે 3, એના પછી 2 અને 0માં સૌથી મોટો અંક છે 2 અને 0। તો 9320 એ આપણી સૌથી મોટી સંખ્યા થશે। સૌથી નાની સંખ્યા શોધવા માટે અહીંયા આપણે જોઈશું તો સૌથી નાનો અંક છે 0, 0થી મોટો છે 2, પછી 3 અને પછી 9। તમે અહીંયા મોટી સંખ્યા જોઈ શકો છો। એને આપણે ઉલટાવી દઈએ તો 0, 2, 3, 9 એટલે કે 239 એવી સંખ્યા થશે। પણ અહીંયા આપણને 4 અંકની નાનામાં નાની સંખ્યા કહી છે। તો આ તો 3 અંકની સંખ્યા કહેવાય। તો અહીંયા 4 અંકની સંખ્યા આપણે બનાવવાની છે એટલા માટે આપણે અહીંયા જે 2 છે એને આગળ લાવીશું અને 0 એને પાછળ લઈ જઈશું અને પછી 3 અને પછી 9। તો હવે આપણી સૌથી નાનામાં નાની સંખ્યા 2039 એ થશે। તો અહીંયા જ્યારે 0 હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીશું કે સંખ્યા 3 અંકની છે કે 4 અંકની એ બનાવવા માટે સૌથી નાનામાં નાની સંખ્યા જો 3 અંકની પૂછે તો આપણો 239 જવાબ એ સાચો છે।
પરંતુ જો 4 અંકની નાનામાં નાની સંખ્યા કહી હોય તો આપણે શૂન્યને આગળ ન રાખતા એના પછીની જે સંખ્યા હોય નાની એને આગળ લાવીશું, શૂન્યને પાછળ મૂકીશું અને બાકીની સંખ્યા એમને એમ લખીશું તો તમને સૌથી નાનામાં નાની સંખ્યા જોવા મળશે. આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. તો અહીંયા તમને 5 સંખ્યાઓ આપેલી છે, જેમાંથી તમારે દરેકની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા શોધવાની રહેશે. પ્રેક્ટિસ વર્ક છે એટલે જાતે કરવાનું છે અને કમેન્ટ બોક્સમાં મને લખીને જવાબ મોકલવાના છે. અહીં તમને 3 સંખ્યાઓ આપેલી છે, એટલે કે 3 અંક આપેલા છે, 3, 8, 4. એમાંથી તમારે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા અને સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવાની છે, જેમાં તમે ગમે તે એક અંકનું પુનરાવર્તન કરી શકો છો. તો અહીંયા આપણે આ 3 અંકો આપેલા છે, તો મોટી સંખ્યા બનાવવા માટે અહીંયા આપણે મોટો અંક જ લઈશું. તો અહીંયા 3, 8 અને 4ની અંદર સૌથી મોટો અંક છે 8. હવે અહીંયા તમે ગમે તે એક અંકનું પુનરાવર્તન કરી શકો છો. તો પુનરાવર્તન કરવાનું છે, પણ આપણે કયા અંકનું કરવાનું છે એ જરૂરી છે. સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે મોટી સંખ્યાનું જ પુનરાવર્તન કરીશું. તો અહીંયા 8ને ફરીથી લખીશું. એના પછી સૌથી મોટી સંખ્યા છે 4 અને 3. તો આપણી 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા 8843 થશે. હવે આ જ 3 અંકોમાંથી આપણે પુનરાવર્તન કરીને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો અહીંયા આપણે ઉલટાવી દઈશું તો આપણો જવાબ ખોટો પડશે. અહીંયા આપણે જે નાનામાં નાની સંખ્યા બનાવવાની છે તો સૌથી નાનો અંક લખીશું 3. જે અંકનું પુનરાવર્તન કરવાનું છે તો નાની સંખ્યાનું જ પુનરાવર્તન કરીશું, જેથી નાનામાં નાની સંખ્યા બને. તો અહીંયા ફરીથી 3 લખીશું. પછી એના કરતાં મોટી સંખ્યા છે 4 અને સૌથી છેલ્લે મોટી સંખ્યા છે 8. તો આ થઈ ગઈ આપણી સૌથી નાનામાં નાની સંખ્યા 3348. એ જ રીતે આપણે અહીંયા બીજી સંખ્યા લઈશું રકમ. 5, 0 અને 2. હવે આમાંથી તમારે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. તો અહીંયા મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે આપણે સૌથી પહેલાં મોટામાં મોટો અંક લઈશું. તો અહીંયા છે 5. હવે આપણે પુનરાવર્તન ગમે તે એક અંકનું પુનરાવર્તન કરવાનું છે, તો આપણે એ અંક 5 જ લખીશું, કારણ કે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. 5 કરતાં નાની સંખ્યા હતી 2 અને સૌથી છેલ્લે આવશે 0. એ જ રીતે હવે નાની સંખ્યા બનાવીશું. તો નાની સંખ્યા બનાવવા માટે આપણે જોઈશું કે સૌથી નાનો અંક 0 છે, પરંતુ 0ને આગળ મૂકીશું તો સંખ્યા 4 અંકની બનશે નહીં. એટલા માટે આપણે 0 કરતાં જે મોટો છે અંક એટલે 2 એ લખીશું. હવે ગમે તે એક અંકનું પુનરાવર્તન કરવાનું છે, તો અહીંયા નાનામાં નાની સંખ્યા બને એ માટે આપણે ગમે તે એક અંકનું પુનરાવર્તન કરવાનું છે. તો અહીંયા આપણે આગળ જોયું કે અહીંયા 2 લખ્યા હોય તો આપણે પુનરાવર્તનની અંદર આપણે 2 જ લખીએ છીએ, બરાબર. પણ અહીંયા આપણે 2 લખીશું નહીં, કારણ કે આપણે પુનરાવર્તનની અંદર 0 લઈ શકીએ છીએ. જો 0 આગળ મૂકીશું તો જ એની કિંમત ના હોય, પણ વચ્ચે મૂકીશું તો એની કિંમત થશે. એટલા માટે આપણે અહીંયા 0 મૂકીશું, ફરીથી 0 મૂકીશું અને છેલ્લે જે અંક બાકી રહ્યો છે એ 5 મૂકીશું. તો આ થઈ ગઈ આપણી સૌથી નાનામાં નાની સંખ્યા 2005. શૂન્યના ઉદાહરણ દ્વારા આપણે ફરીથી એક બીજું ઉદાહરણ શૂન્યવાળું જોઈ લઈએ. નવ, 3 અને 0. તો ફરીથી એ છે ગમે તે એક અંકનું પુનરાવર્તન કરવાનું છે અને સૌથી મોટામાં મોટી સંખ્યા 4 અંકની શોધવાની છે. તો સૌથી મોટામાં મોટો અંક છે આપણો 9. પુનરાવર્તન કરવા માટે આપણે 9નો જ ઉપયોગ કરીશું, કારણ કે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે.
9 પછી આવશે 3 અને પછી આવશે 0। હવે સૌથી નાનામાં નાની સંખ્યા શોધવા માટે આપણે અહીંયા આગળ 0 મૂકીશું નહીં। આગળ સંખ્યા 0 મૂકીશું તો એ સંખ્યા 0નું કોઈ કિંમત રહેશે નહીં। એટલા માટે આપણે 0 પછી જે સંખ્યા નાનામાં નાની આવતી હોય એને મૂકીશું તો અહીંયા આવશે 3। પણ પુનરાવર્તન કરવા માટે આપણે 3નો ઉપયોગ કરીશું નહીં, કારણ કે 3 અને 0ની અંદર સૌથી નાનો અંક 0 છે, એટલે અહીંયા આપણે પુનરાવર્તન માટે 0નો ઉપયોગ કરીશું। ફરીથી 0નો ઉપયોગ કરીશું અને છેલ્લો અંક છે 9, તો અહીંયા આપણી નાનામાં નાની સંખ્યા થશે 3009। આપેલ અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો। અહીંયા તમને કેટલીક સંખ્યાઓ સ્વાધ્યાય કાર્ય માટે આપેલી છે, તો તેમાંથી તમારે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની રહેશે। આ પ્રેક્ટિસ વર્ક્સના આન્સર્સ હું તમને મારા નેક્સ્ટ વિડીયોમાં આપીશ। તમે કમેન્ટ બોક્સમાં મને આન્સર્સ આપી શકો છો। થેન્ક યુ।